તાંદલજામાં બાકી રૂપિયા મુદ્દે ફર્નિચર શોરૂમમાં હિંસક તોડફોડ, માલિક પર હુમલો. વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલી એક ફર્નિચરની દુકાનમાં આજે નાણાકીય લેતી-દેતી મામલે ભારે હોબાળો મચ્યો હતો. ઉઘરાણીના પ્રશ્ને આવેલા કેટલાક શખ્સોએ ઉગ્ર બોલાચાલી બાદ શોરૂમના માલિક પર લાકડાના ફટકા અને ખુરશીઓ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તાંદલજા સનફાર્મા રોડ પર લેન્ડમાર્ક ફર્નિચર નામનો શોરૂમ આવેલો છે. પ્રાપ્ત વિગત અનુસાર શોરૂમમાં અગાઉ કામ કરતા કારીગરો અથવા તેની સાથે જોડાયેલા શખ્સો બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યા હતા. કામમાં ફિનિશિંગના મુદ્દે માલિક અને શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હુમલાખોરોએ માત્ર દુકાન માલિક યામીનભાઈને માર માર્યો એટલું જ નહીં, પરંતુ દુકાનમાં રહેલ ફર્નિચર અને કાચની ભારે તોડફોડ કરી હતી. આતંક મચાવતા આ શખ્સોએ દુકાનની બહાર પાર્ક કરેલી ગાડીઓને પણ નિશાન બનાવી નુકસાન પહોંચાડ્યું હતું. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાના પગલે આસપાસના વેપારી અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી તેમની સામે રાયોટિંગ અને હુમલાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.